નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે જ્યાં સુધી અહંકારનું આવરણ તૂટે નહીં ત્યાં સુધી ભક્તિ વર્તી નથી। આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી બીજના ઉપર આવરણ અહંકારનું હોય છે અને એ આવરણ તૂટતું નથી ત્યાં સુધી એ બીજમાંથી અંકુર નીકળતું નથી, એ બીજ ઝાડ બનતું નથી। જ્યાં સુધી ઈંડા ઉપર આવરણ અહંકારનું આવરણ હોય છે અને એ અહંકારનું આવરણ તૂટતું નથી ત્યાં સુધી ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી શકતું નથી। અને જ્યાં સુધી આપણા અંદર પણ અહંકાર હશે, ભલે તમે મોટા સાધુ હશો, ભલે મોટા સંત થઈ ગયા હશો, જગતની દૃષ્ટિએ તમે સંત હશો, જગતની દૃષ્ટિએ તમે સાધુ હશો, જગતની દૃષ્ટિએ તમે મહાપુરુષ હશો, પરંતુ જો તમારા અંદર અહંકારનું બીજ પડ્યું હશે, અહંકારનું આવરણ પડ્યું હશે, તો ભક્તિ તમને કદાપી વરવાની નથી। ભલે તમે ગમે એટલા આડંબર કરો, પરંતુ તમે જગતને છેતરી શકશો, પરંતુ ભક્તિને છેતરી શકશો નહીં। તો તમે ગમે એટલા આડંબર કરશો, સંસાર છોડીને જંગલમાં જતા રહેશો, ભગવા કપડો પહેરી લેશો, જટાઓ વધારી દેશો, ગળામાં માળાઓ પહેરી લેશો, ચંદનથી કપાળને રંગી દેશો, જંગલ પહાડો કે ગુફાઓમાં જઈને બેસી જશો, કે પછી કોઈ મંદિરના મહંત બનીને બેસી જશો, મોટા આશ્રમ બાંધી દેશો, સંપ્રદાયો બનાવીને ગુરુ થઈ જશો, કે પછી ધર્મગ્રંથો વાંચીને ગમે એટલા જ્ઞાન મેળવી લેશો, કે પછી તમે મોટી મોટી કથાઓ કરશો, તો તમારો આ બહુરૂપી જેવો ખેલ જોઈને આ જગતની ભોળી પ્રજા ભોળવાઈ જશે, પરંતુ ભક્તિ ભોળવવાની નથી। કારણ કે ભક્તિ તમને ઓળખે છે, તમે બહારથી કેવા છો અને તમે અંદરથી કેવા છો। તો જ્યાં સુધી અંદર અહંકારનું આવરણ હશે, તો બહાર તમે ગમે એટલા આડંબર કરો તો ભક્તિ તમને વરવાની નથી અને નથી જ। તો બહારના લોકો તમને બાપુ બાપુ કહે છે, બહારના લોકો તમને ગુરુ માની લેશે, બહારના લોકો તમારું સ્વાગત કરશે, તમારું સન્માન કરશે, તમને ભગવાનના માણસ સમજી લેશે, તમને ભક્તિથી ભરેલા માની લેશે અને તમને ગુરુ પણ માની લેશે। પરંતુ જો આટલું બધું જ કર્યા પછી પણ તમારી અંદર અહંકારનું આવરણ હશે કે હું સાધુ છું, હું ગુરુ છું, હું મહંત છું, મારો આશ્રમ છે, હું જ્ઞાની છું, મારું પદ મોટું છે, આવું અહંકારનું બીજ પડ્યું હશે અને જો તમારા અંદર લોભ લાલચ કે આડંબર પડ્યું હશે, જો તમારી અંદર નિસ્વાર્થ લોક કલ્યાણ નહીં હોય, તો તમે જગતને ઝુકાવી શકશો પરંતુ ભક્તિને નહીં ઝુકાવી શકો। કેમ કે ભક્તિ ત્યારે જ તમને વરે છે જ્યારે તમારો અહંકાર પૂરેપૂરો તૂટી જાય છે। જેમ કે ભગવાન રામે શિવ ધનુષ્યનું તોડ્યું, જે ધનુષ્યને અહંકાર રૂપી ધનુષ્ય કહેવાય છે। તો રામે જ્યારે અહંકાર રૂપી ધનુષ્ય તોડ્યું ત્યારે જ તેમને
ભક્તિ રૂપી સીતાજીએ વરમાળા પહેરાવી, તો જ્યાં સુધી અહંકાર રૂપી ધનુષ્ય તમારી અંદર ઊભું છે એને તમે તોડી શકતા નથી, ત્યાં સુધી ભક્તિ વરમાળા પહેરાવી શકતી નથી. તો પૂરેપૂરો તમારો અહંકાર તૂટી જાય. અને એમાંય આપણે તો ખેડૂતના પુત્ર છીએ, એટલે આપણને પણ એટલી તો ખબર પડે કે જ્યારે આપણે બીજને ધરતીમાં દબાવીએ છીએ અને તેને પાણી આપીએ છીએ, ત્યારે તે જ બીજ ઉપર રહેલું અહંકારનું આવરણ તૂટે છે. અને તે આવરણ તૂટતાની સાથે જ તેમાંથી અંકુર બહાર નીકળે છે. પછી એ જ અંકુર ધીમે ધીમે આકાશ તરફ ઊંચું ઉઠે છે અને એક મોટું ઝાડ થઈને ઊભું રહે છે. ત્યારે જ તે ઝાડને મોસમ આવે છે. ત્યારે જ તમારા શિષ્યરૂપી પંખીડા તમારી પાસે આવીને બેસે છે. ત્યારે જ તમને ભક્તિના ફૂલ લાગે છે અને એ જ ફૂલ તમારી સુવાસ ફેલાવે છે. એ જ ફૂલ તમને વરરાજાની જેમ શણગારી દેશે અને ત્યારે જ તમને ભક્તિના મીઠા ફળ લાગે છે. ત્યારે જ ભક્તિ તમને વરે છે. પરંતુ જ્યાં સુધી તમારામાં અહંકારનું આવરણ હશે ત્યાં સુધી તમે બીજ જ રહેવાના છો. તો બીજ કોઈ દિવસ ઝાડ બનતું નથી. બીજને કોઈ દિવસ મોસમ આવતી નથી. બીજ ઉપર કોઈ દિવસ પંખી આવીને બેસતો નથી અને બીજને કોઈ દિવસ ફૂલ આવતો નથી અને બીજને ફળ પણ લાગતો નથી. માટે જો ભક્તિ સાથે લગ્ન કરવા હોય તો અહંકાર રૂપી આવરણને તોડવું જ પડશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.